CCC in Gujarati યુનિટ 5.4.3 ઇન્ટરનેટ સર્વિસીસ. ટોપિક 1 ઇન્ટરનેટ સેવાનો પરિચય. 2 મુખ્ય ઇન્ટરનેટ સેવાઓ. 3 ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ અને ફાયદા. 4 ઇન્ટરનેટ સેવાના પડકારો. ઇન્ટરનેટ સેવાઓ. ઇન્ટરનેટ સેવા એ વિવિધ સેવાઓ અને ફીચર્સનો સમૂહ છે જેને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવે છે. ઇન્ટરનેટના માધ્યમથી આપણે નેટવર્ક સાથે જોડાઈ શકીએ છીએ અને ઘણી બધી ફાયદાકારક સેવાનો લાભ લઈ શકીએ છીએ, જેમ કે ઈમેલ, સર્ચ એન્જિન, ઈ-કોમર્સ, શૈક્ષણિક પ્લેટફોર્મ્સ અને વધુ. ઇન્ટરનેટ સેવાનો પરિચય. ઇન્ટરનેટ સેવાઓમાં તે સર્વિસીસનો સમાવેશ થાય છે જે આઈપી પર આધારિત હોય છે. આ સેવાઓ વ્યક્તિગત, વ્યાપારિક, શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રમાં ઉપયોગી છે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર ISP આ સેવાઓ પ્રદાન કરે છે, જે યુઝર્સને ઇન્ટરનેટના માધ્યમથી જોડાવા અને વિવિધ પ્રકારની માહિતી મેળવવાની અને મોકલવાની સુવિધા આપે છે. મુખ્ય ઇન્ટરનેટ સેવાઓ. ઈમેલ સેવા. ઈમેલ એ ઇન્ટરનેટ સેવા છે જે દ્વારા યુઝર્સ એકબીજાને ડિજિટલ સંદેશા મોકલી શકે છે. તે સરળ અને ઝડપી ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહારનું માધ્યમ છે. ઉદાહરણ: જીમેલ, યાહૂ મેલ, આઉટલુક. લાભો: ડોક્યુમેન્ટ અને ફાઇલ જોડવા માટેની સુવિધા, ગ્રાહક સેવા અને વ્યક્તિગત સંદેશા વ્યવહાર. વેબ સર્વિસીસ. વર્લ્ડ વાઇડ વેબ WWW એ ઇન્ટરનેટની સૌથી લોકપ્રિય સેવા છે, જેમાં યુઝર્સ વેબ પેજ અને વેબસાઇટ્સને બ્રાઉઝ કરી શકે છે. HTTPS પ્રોટોકોલના ઉપયોગથી યુઝર્સ વેબ પેજને એક્સેસ કરે છે. લાભ: વેબસાઇટ પરથી માહિતી મેળવવી, ઓનલાઈન શોપિંગ, વ્યાપારિક કામકાજ. સર્ચ એન્જિન સેવા. સર્ચ એન્જિન ઇન્ટરનેટ પર કોઈ પણ પ્રકારની માહિતી શોધવા માટે વપરાતું મિકેનિઝમ છે. તે યુઝર્સને એક ચોક્કસ કીવર્ડ દ્વારા વેબ પરની સેવાઓ, વેબસાઇટ અને કન્ટેન્ટ શોધવામાં મદદ કરે છે. ઉદાહરણ: ગૂગલ, યાહૂ. વિશેષતાઓ: વેબસાઇટ, ઇમેજ, વિડીયો અને માહિતી માટેની તાત્કાલિક એક્સેસ. ઈ-કોમર્સ સેવાઓ. ઈ-કોમર્સ એ તે સેવા છે જે ઇન્ટરનેટ દ્વારા પ્રોડક્ટ્સ અને સર્વિસીસની ખરીદી અને વેચાણ માટે ઉપલબ્ધ છે. ઉદાહરણ: એમેઝોન, ફ્લિપકાર્ટ. વિશેષતાઓ: ઘર બેઠા શોપિંગ, પેમેન્ટ ગેટવે, ડિજિટલ માર્કેટિંગ. સોશિયલ મીડિયા સેવા. સોશિયલ મીડિયા એ ઇન્ટરનેટ સેવા છે જે લોકો વચ્ચે સંચાર, ઇમેજ, વિડીયો અને વિચારના શેરિંગ માટે વપરાય છે. ઉદાહરણ: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર. વિશેષતાઓ: કનેક્શન બનાવવું, મેસેજ, પોસ્ટ શેર કરવી, નેટવર્કિંગ કરવું. ઈ-લર્નિંગ. ઈ-લર્નિંગ એ શૈક્ષણિક સેવા છે જે યુઝર્સને ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન કોર્સીસ, ઈ-બુક્સ પૂરી પાડે છે. ઉદાહરણ: કોર્સએરા, ખાન એકેડમી. વિશેષતાઓ: ઇન્ટરેક્ટિવ શિક્ષણ, મલ્ટીમીડિયા લર્નિંગ, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિશાળ પાત્રતા. ફાઇલ ટ્રાન્સફર સેવા. FTP દ્વારા યુઝર્સ ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરી શકે છે. તે ડેટા વિનિમયની એક મજબૂત સેવા છે. વપરાતી ટેકનોલોજી. FTP અને P2P પીર ટુ પીર નેટવર્ક. લાભ: મોટી ડેટા ફાઇલ્સનું ટ્રાન્સફર, સુરક્ષિત સ્ટોરેજ અને ટ્રાન્સમિશન. વોઇસ અને વિડીયો સેવા. વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ અને વિડીયો સ્ટ્રીમિંગ જેવી સુવિધા યુઝર્સને ઇન્ટરનેટ દ્વારા ઓડિયો અને વિડીયો કોલ્સ કરવાની સુવિધા આપે છે. ઉદાહરણ: સ્કાઇપ, ઝૂમ, ગૂગલ મીટ. વિશેષતાઓ: ઓનલાઈન મીટિંગ્સ, દૂરથી કાર્ય સંચાલન, વિડીયો કોન્ફરન્સિંગ. ઓનલાઈન બેન્કિંગ સેવા. ડિજિટલ બેન્કિંગ એ ઇન્ટરનેટ સેવા છે જેનાથી બેંક ટ્રાન્ઝેક્શન, બેલેન્સ ચકાસવું, પેમેન્ટ કરવું વગેરેની સુવિધા મળે છે. ઉદાહરણ: નેટ બેન્કિંગ, પેટીએમ, ગૂગલ પે. લાભ: 24/7 બેન્કિંગ, સુરક્ષિત ટ્રાન્ઝેક્શન, ઝડપી પેમેન્ટ. ક્લાઉડ સ્ટોરેજ સેવા. ક્લાઉડ સ્ટોરેજ એ એવી સેવા છે જે ફાઇલ્સ અને ડેટાને રિમોટ સર્વર્સ પર સ્ટોર કરવાની સુવિધા આપે છે. યુઝર્સ આ ડેટાને ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ સ્થાનથી એક્સેસ કરી શકે છે. ઉદાહરણ: ગૂગલ ડ્રાઈવ, ડ્રોપબોક્સ, વન ડ્રાઈવ. વિશેષતાઓ: ડેટા બેકઅપ, મોટા સ્ટોરેજ માટે સરળ એક્સેસ, કોઈ પણ સમયે એક્સેસ કરવા જેવી સુવિધા. ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ અને ફાયદા. વૈશ્વિક કનેક્ટિવિટી. ઇન્ટરનેટ સેવા થકી લોકો વિશ્વભરના અન્ય લોકો સાથે કનેક્ટ થઈ શકે છે અને માહિતી શેર કરી શકે છે. ઝડપી અને સરળ એક્સેસ. ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક એક્સેસ પ્રદાન કરે છે જેથી લોકો ઈમેલ મોકલવા, પ્રોડક્ટ્સ ખરીદવા, ન્યૂઝ વાંચન ઝડપથી અને સરળતાથી કરી શકે. સમય અને ખર્ચ બચાવ. ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરીને લોકો ઓછા મૂલ્યે મહત્વપૂર્ણ સેવાઓ મેળવી શકે છે અને સારા લાભ મેળવી શકે છે. શૈક્ષણિક અને વ્યાવસાયિક લાભો. ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરીને શિક્ષણ અને વ્યાપાર ક્ષેત્રે યુઝર્સ માટે નવી તક ઊભી થાય છે જે તેમના જ્ઞાન અને પ્રોફેશનલ નેટવર્કને વિકસિત કરવામાં મદદરૂપ થાય. સુવિધા અને લવચિકતા. ઇન્ટરનેટ સેવાઓ 24/7 ઉપલબ્ધ હોય છે જે યુઝર્સને કોઈ પણ સમય અને કોઈ પણ
પણ જગ્યાથી કામ કરવા અને માહિતી મેળવવાની સવલત આપે છે. ઇન્ટરનેટ સેવાઓના પડકારો. ડેટા ગોપનીયતા અને સુરક્ષા. ઇન્ટરનેટ સેવાના ઉપયોગ સાથે ડેટાની ગોપનીયતા અને સુરક્ષાને લઈને જોખમ પણ ઉભા થાય છે, જેમ કે હેકિંગ, ફિશિંગ અને માળખાકીય ખામીઓ. અવિશ્વસનીયતા. ક્યારેક ઇન્ટરનેટ સેવાઓ માટેની નેટવર્ક સમસ્યાઓ અથવા સર્વર ડાઉન હોવાના કારણે માહિતી સુધી એક્સેસ ન મેળવી શકાય. ડિજિટલ ડિવાઇડ. વિશ્વમાં દરેક વ્યક્તિ પાસે ઇન્ટરનેટ સેવા એક્સેસ કરવાની સુવિધા નથી.